તો ગાઈસ દક્ષની સાયકલ અહીંયા પડી હતી. મેં કીધું હું ચલાવ, થોડો ગેસ થઈ ગયો છે તો સાયકલ હું આખી ત્યાંથી તો સુધી ઘસડાઈ એટલી પડી, મારી લેંગી બેંગી બધું ફાટી ગયું. તો ગાઈસ મારી થઈ ગઈ છે. મારી ઓ મારતો નહીં હો ભાઈ. મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ આજે અમારા જેનીશભાઈ સ્કૂલે નથી ગયા બીકોઝ ગઈકાલે એમને પગમાં વાગ્યું હતું, તો આજે છુટ્ટી પર છે. તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું કેમ કે આજે ફાઇનલી ઇન્સ્ટાગ્રામનું પ્રમોશન આવ્યું છે. તો આપણે કુરિયર અનબોક્સિંગ કરીને પ્રમોશનનો વિડીયો બનાવવાનો છે. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી મહેનત રંગ લાવે છે ધીમે ધીમે. તો કંઈ નહીં, પહેલાં તો આપણે ઇન્સ્ટાગ્રામનો એક વિડીયો બનાવીને રીલ મૂકી દઈએ એટલે આપણું પેમેન્ટ આવી જાય. ને આજે તો કામવાળા બેન આવ્યા નથી અને મારે પાછો વિડીયો બનાવવાનો હતો. તો જો બપોરના વાસણ એમના એમ પડ્યા છે અને જેની આજે ઘરે હતો ને તો મને એટલું હેરાન કરી છે છોકરાએ, અનહદ હેરાન કરી છે. પણ અત્યારે તો મેં ટીપીને નીચે મોકલી. તો ગાઈસ અત્યારે 8:30 વાગ્યા છે અને છોકરાઓ હજી આવ્યા નથી. ક્યારની વેઇટ કરું છું. થોડી વાર સૂઈ બી ગઈ હતી. પ્રતિક બી જમવા બેસી ગયા છે. હવે છોકરાઓને શોધવા જાઉં છું આખા નેબ્યુલામાં ક્યાં છે શું છે. અરે યાર લિફ્ટ બી આવીને જતી રહી. શિટ. દક્ષુ મળી ગયો છે, મને કહે છે મને રમવા દો, પગે લાગે છે. અને હું જેનિસને બોલાવવા આવી છું અને મેં એને છે ને પહેલાં જેનિસને બોલાવવા મોકલ્યો હતો પણ પોતે રમવા લાગી ગયો. નાટક બાસ, એમાં પડી જઈશ તું. કઈ છે એ છોકરો? તો હું સાયકલ પર થોડી આવવાની, હું તો ચાલતી જવાની ને. તો ગાઈસ અમારા જેનિશભાઈ છે ને ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમી રહ્યા છે. હવે આવતો નથી, જોઈએ હવે શું કરે છે. દક્ષુ તો સાયકલ લઈને આગળ ગયો, મમ્મી આવી છે એમ, ત્યાંથી એ ભાગી જશે મને તો એવું લાગે છે. તો ગાઈસ મારી થઈ ગઈ છે. મારી ઓ મારતો નહીં હો ભાઈ. દક્ષ જમવાનું છે ભાઈ, ચાલ. ઇન્ટી એટલે શું? ઇન્ટી એટલે બે તરફથી રમાય. અચ્છા, બે તરફથી રમાય. બે બોલિંગ કરે, બે બેટિંગ કરે. અચ્છા, બે બોલિંગ કરે, બે બેટિંગ કરે. ઓ બચી ગયો. તો ગાઈસ અત્યારે 8:45 થઈ રહ્યા છે, જમવાનો ટાઈમ થયો છે ને આ છોકરો અહીંયા ક્રિકેટ રમે છે, આવતો નથી ઘરે. બોલો શું કરીશું હવે? હે જેનુભાઈ? દક્ષુ તું બોલાવા આવ્યો, તું રમવા લાગી ગયો યાર. જોજે 6 મારી. બોલ જ નહીં દેખાતો દક્ષ. હા જોઈ લે, સ્ટમ્પ બમ ફરતું કરે છે મારા જેનુભાઈ. ચાલ દે ને. સ્ટમ્પ ઉડાડવાનું છે એમ? ના ઉડે, બોલ ઉડશે, સ્ટમ્પ નહીં ઉડે. તો ગાઈસ દક્ષે જોરદાર બોલિંગ કરી છે અને જેનિસના સ્ટમ્પલા ઉડાડી દીધા. દક્ષ કહેતો તો એ સાચી વાત છે. દક્ષ તે સ્ટમ્પલા ઉડાડી દીધા જેનો ભાઈ. ત્યાં 6 બહુ મસ્ત મારી, 2 પણ. હવે દક્ષની વારી. દક્ષનું બેટિંગ આવ્યું ગાઈસ. હે કેટલા રન? 4 રન. તો એ સ્ટમ્પ ઉડી ગયો. ગાઈસ પ્રતિક એમ કે છે કે આ છોકરાઓને બોલાવા ગઈ પણ ત્યાં જ લાગી ગઈ. પણ આ છોકરાઓ આવતા જ નથી. મસ્ત ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમી રહ્યા છે અને હવે હું તો આ લોકોને મૂકીને જાઉં છું કેમ કે મને તો ઢગલો વાસણ પડ્યા છે. ગાઈસ હું જોરદાર પડી ગઈ. તો ગાઈસ દક્ષની સાયકલ અહીંયા પડી હતી. મેં કીધું હું ચલાવ, થોડો ગેસ થઈ ગયો છે તો સાયકલ હું આખી ત્યાંથી તો સુધી ઘસડાઈ એટલી પડી, મારી લેંગી બેંગી બધું ફાટી ગયું. મારા ઘરે જવાની પોઝિશન નહીં રહી. પ્રતિક આવે છે, રડવું આવે છે કે હસવું આવે છે ખબર નહીં પડતી. નહીં ચલાવી બા, ના નહીં ચલાવી, મૂકી દે. ડિસ્ચાર્જ ચલાતું નહીં પણ રડવું આવે છે કે હસવા ખબર નહીં. બે ઢીચણ છોલાઈ ગયા, લેંગી ફાટી ગઈ, અંગૂઠો મચલાઈ ગયો. તો ગાઈસ મારા જેનુભાઈ આવ્યા ને તો મારે હેલ્પ કરે છે, જો મારી સેવા કરે છે. જો કેટલી દયા આવે છે જેનુને પ્રતિ. પણ ક્રિકેટ બોક્સમાંથી હું લઈને આવી એટલે એ લોકો આવતા જ નહોતા. પછી કંટાળીને મેં કીધું હવે ઘરે જવા દે. તો ત્યાં દક્ષની સાયકલ પડી હતી તો મેં કીધું સાયકલ ચલાવું. તો સાયકલ પર ચડવા ગઈ ને એમાં ખબર નહીં દક્ષનું સ્ટેન્ડ હલી ગયું કે મને કંઈક ચક્કર આવી ગયા, ખબર ના પડી. તે સાયકલ પડી અને હું દોડતી
ગાડીમાં ભટકાઈ માથું ગાડીમાં ભટકાયું આ અંગૂઠામાં આખો બેન્ડ ભરી ગયો આ નીચેનો અંગૂઠો બેન્ડ ભરી ગયો દક્ષુએ તો ખતરનાક જોઈ આ તો જેનું ત્યાં બી જોઈ મમ્માને પડતી ક્રિકેટ રમતો આવી તો પડેલો ક્યાં મને ત્યાં રડવું આવતું તો હસવાતું તો ખબર નહીં પછી એનું મને ભેટી ભેટી રડતો હતો કે જેનું હાય છે જો અંગૂઠો ફૂલી ગયો જો આ અને આ ગાઈસ હું પડી ને બે ત્રણ ગોટમડા ખાઈ સીધી ગાડીમાં ભટકાડું માથું નીચે પગ મચકોડાઈ ગયો અહીંયા અંગૂઠો મચકોડાઈ ગયો એ ભગવાને દક્ષ તે બૂમ પાડતો આયો મમ્મી સીધો તમને ફોન કર્યો પપ્પાને બોલાવું એમ કરતો તો બોલો હવે મેં કીધું પપ્પાને હું બોલાવાના એમાં કપડા ભરીને આવ્યો પપ્પા જમે તમે લઈ આવ્યા ફાકી જેનું ચાલ બેટા જમી લે હવે જરા નાટક છે પણ તને બોલાવા આવી ને એમાં મને નુકસાન થયું છે જેનું ટીચરમાં મૂંઢમાં હજી તો આ હાથ મારો ધીમો ધ્રુજે છે ધીમો ધ્રુજે છે હે ભગવાન નાટકબાજ મમ્મી કેવી પડી કે આ ગોટવડા ખાઈ બતાય તો એક્શન કરતો દક્ષ મમ્મી પડી એક્શન કરતો કેવી પડી આ એવી નહીં પડી યાર હું ગાડીમાં ભટકાઈ હું હા સેમ હા દક્ષ તો બૂમો પાડે પાર હો ગયા નહીં દક્ષ આ ઓવર એક્ટિંગ થઈ ગયું જો તો આ બંનેની મસ્તી ચાલુ થઈ ગઈ ગાઈસ બહુ ફની સીન થઈ ગયો દક્ષ આજે તો સાયકલ લઈ આપીને એટલે અત્યારે એને એવું છે કે મને બધું જ લઈ આપશે હું આ રીતે રડીશ ને તો પણ એ તું ભૂલી જા જેનીસ તને સાયકલ લઈ આપીને અમારી મોટી ભૂલ છે હવે તું રડીને અડધો થઈ જાય કે તું ગમે તે કરે હવે તું રડીશ ને તો તને કોઈ વસ્તુ નહીં મળે એટલું યાદ રાખજે તને શું લાગે છે કે તું આવી રીતે રડીશ તો અમે તને વસ્તુ લઈ આપીશું એમ તું રડ ગમે તે કર પછડાટા ખા રડ ભૂખ્યો રે પણ હવે તને વસ્તુ નહીં લઈ આપી જો મને કેવા પેટમાં લાતો મારે છે આજે રડીશ તો કાલે નહીં લઈ આપું બરાબર ને તારા આ ઝારાથી તોડી નાખીશ તારો બૈડો સમજી લેજે એ હું મારી છે જેનીસ પપ્પા આવી ગયા વચ્ચે ને તો બચી ગયો તું પપ્પા વચ્ચે ના આવ્યા હતા તો તને જ્યારે મારે તો અત્યારે હું એમે તને રિમાન્ડ પર લેવાનો જો મને ઓછી મારી પાછળ બોલો હવે શું કરું જાન કેવી જીદ કરે છે જો તું રડીશ કે ગમે તે કરું હવે તો નહીં જ લઈ આપું તને બિલકુલ નહીં લઈ આપું કોઈ વસ્તુ નહીં મળે હવે સોરી કોઈ વસ્તુ નહીં મળે તને શું લાગે છે તું આવી રીતે રડાઈ રમી બીવડાઈશ હા કીતા જા કીતા કઈ વાંધો નહીં જા કીતા કોઈ તારા બિચ્ચા કરતો બી નહીં કીતા જા અમને રડીને બીવડાવે છે તને એમ કે હું રડીશ આટલું જોરથી એટલે તને સાયકલ લઈ આપી એટલે બધું લઈ આપીશું એમ જા હેડ ખરેખર ભૂલ થઈ ગઈ 5 બચ્ચામાં કશું ખોટો ખર્ચા કરાવે છે ના સાયકલ જરૂરી હતી પ્રતિજ્ઞાને પણ આ જે નાના મોટા વસ્તુ માંગે છે ને એ તો જીત પૂરી નથી જ કરવાની સાયકલ તો કેવું છે કે હવે બધા ચલાવતા હોય ને અને સાયકલ શરીર માટે બી સારી છે એમ બાકી આ નાની મોટી વસ્તુ તો નહીં જ લઈ આપું તો ગાઈઝ જનીશભાઈને હમણાં મેથી પાક પડતો બચી ગયો છે એના પપ્પા વચ્ચે આવી ગયા ને એટલે મસ્ત જમી લીધું છે હવે વાસણ ઘસી નાખું અને નીચે પડી ગઈ હતી ને તો અત્યારમાંથી ચલાતું નથી ફોન બી નહીં પકડાતો અને આખો ઢીચણ ફૂલી ગયો છે દક્ષુભાઈ સૂઈ ગયા છે જેનીશભાઈ જીદે ચડ્યા છે એને છે ને વોટર કલર જોઈએ છે કાર્ડબોર્ડ જોઈએ છે અને કંઈક પીછી જોઈએ છે એવું કહે છે હવે લઈ તો નહીં જ આપું જીત પૂરી નહીં કરું સાયકલની જીત તો એટલા માટે પૂરી કરી હતી કે સાયકલ તો હેલ્થ માટે બી સારી છે
અને છોકરાઓ નીચે બધા ચલાવતા હોય ને તે જોયા કરે છે એટલે સાયકલ લઈ આપી, બાકી કોઈ જીદ પૂરી નહીં કરું આવી રડી રડીને. તો કંઈ નહીં, ચાલો ઢગલો વાસણ ઘસવાના છે, કિચન સાફ કરવાનું છે. 10 વાગી ગયા છે, આજે બહુ લેટ થયું, આજે તો વાસણ ઘસવા જ પડશે. શું થયું નહીં થયું? જો 10 તો વાગ્યા બેટા, 10 માં 15 મિનિટ બાકી છે, 10 જ કહેવાય ને. શું સ્ટેશનરીમાં મળી જશે એમ? પોગો ના ખુલ્લું હોય અત્યારે, બધું કાલે ખુલ્લું હોય. પણ એક મિનિટ તને લઈ આપવાનું જ નથી મારે, લઈ આપવાનું જ નથી. નહીં લઈ આપું બેટા, જીદ કરીશ એ વસ્તુ નહીં મળે, જીદ કરશો ને એ વસ્તુ ક્યારેય નહીં મળે, સમજો? તને આ વસ્તુ મળશે જ નહીં, કેમ કે તે આ વસ્તુમાં જીદ કરી છે એટલે આ વસ્તુ તને હું નહીં મળું. હા તું કાંઈ કર, આંગળીથી કાંઈ કર કે તો કર, મને કંઈ જ ફરક નહીં પડે. તો ગાઈસ કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. બાય બાય. ઓ માં જો 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 મને તક્યો મારે પ્રતિક છૂટો.